કલ્પના કરો, એક એવી જગ્યાની જેને એક વાર નહીં, બે વાર નહીં, પણ ઇતિહાસકારોના મતે ઓછામાં ઓછા 7 થી 8 વખત સંપૂર્ણપણે જમીનદોસ્ત કરવામાં આવી હોય, જેની સંપત્તિ લૂંટાઈ, જેની મૂર્તિઓના ટુકડા કરી મસ્જિદની સીડીઓમાં ચણવામાં આવ્યા. પણ દરેક હુમલા પછી એ રાખમાંથી ફરી બેઠી થઈ, પહેલા કરતાં પણ વધુ ભવ્ય, વધુ મજબૂત બનીને. આ વાર્તા છે અતૂટ શ્રદ્ધાની, અદમ્ય સાહસની અને એક સભ્યતાના પુનર્જન્મની. આ વાર્તા છે સોમનાથની. સ્વાગત છે તમારું ગગન સિધ્રાણીની આ નવી ચર્ચામાં. આજે આપણે સોમનાથના હજારો વર્ષના ઇતિહાસમાં ઊંડા ઉતરીશું. તેની દૈવી ઉત્પત્તિથી લઈને મહમૂદ ગઝની જેવા આક્રમણખોરોની ક્રૂરતા સુધી, અને અંતે આઝાદ ભારતમાં તેના પુનર્નિર્માણની એ રોચક ગાથા પણ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ એના મૂળથી. સોમનાથ એટલે શિવના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ. પણ આ જગ્યા આટલી પવિત્ર કેમ ગણાય છે? એની પાછળ છે ને એક ખૂબ જ રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે. પ્રભાસ પાટણ, જ્યાં આ મંદિર છે, એ 3 નદીઓનો સંગમ છે: કપિલા, હિરણ અને પૌરાણિક સરસ્વતી. ત્રિવેણી સંગમ. બિલકુલ. અને કથા એવી છે કે ચંદ્રદેવ સોમને દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો હતો. એના કારણે એમણે પોતાનું બધું જ તેજ ગુમાવી દીધું. અચ્છા. અને એ શ્રાપમાંથી મુક્તિ મેળવવા ચંદ્રદેવે અહીં ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. શિવજી પ્રસન્ન થયા, શ્રાપ મુક્ત કર્યા, અને એટલે કૃતજ્ઞતા રૂપે ચંદ્રદેવે અહીં સોનાનું શિવલિંગ સ્થાપિત કર્યું. અને ત્યારથી આ સ્થળ સોમનાથ એટલે કે ચંદ્રના સ્વામી તરીકે ઓળખાયું. હા, અને કહેવાય છે કે પછી ત્રેતાયુગમાં રાવણે ચાંદીથી અને દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે ચંદનથી એનું પુનઃનિર્માણ કરાવ્યું. પણ આ તો થઈ ધાર્મિક વાત. એની ભવ્યતાનું બીજું કોઈ કારણ? ચોક્કસ. અને એ જ એના પર થયેલા હુમલાઓનું મુખ્ય કારણ પણ છે. સોમનાથ એ સમયે માત્ર તીર્થ સ્થળ નહોતું, એ એક સમૃદ્ધ ધમધમતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. એટલે કે આસ્થાની સાથે સાથે અર્થવ્યવસ્થાનું પણ કેન્દ્ર. બિલકુલ. અહીંથી આફ્રિકા, અરેબિયા, છેક ચીન સુધી વેપાર થતો. મંદિર પાસે પોતાની જાગીર હતી, હજારો ગામો હતા, અને સંપત્તિ તો અપાર. સોનું, ચાંદી, હીરા, મોતી. હા. અને અહીંથી જ વિનાશ અને પુનર્નિર્માણનો એ સિલસિલો શરૂ થાય છે. તો પહેલો મોટો હુમલો ક્યારે થયો? પહેલો મોટો હુમલો થયો 725 CE-માં સિંધના આરબ ગવર્નર અલ જુનાઇદે કર્યો. પણ જુઓ, એને થોડા જ વર્ષોમાં 815 AD-માં ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ દ્વિતીયએ લાલ પથ્થરથી એનું ફરી ભવ્ય નિર્માણ કરાવ્યું. એટલે કે પ્રતિકાર હંમેશા જીવંત હતો. હંમેશા. પણ ઇતિહાસનો સૌથી કાળો અધ્યાય તો મહમૂદ ગઝની સાથે જોડાયેલો છે. 1025-26નો એ હુમલો. હા, ગઝનીએ ભારત પર 17 હુમલા કર્યા. સોમનાથ પરનો હુમલો 16મો હતો. અને ગગનભાઈએ જે વિગતો આપી છે ને, એ આખી વાતને એક અલગ જ સ્તર પર લઈ જાય છે. આ માત્ર લૂંટ નહોતી. તો શું હતું? એ આસ્થા પર એક ઊંડો પ્રહાર હતો. એણે મંદિર લૂંટ્યું એ તો ખરું, પણ એણે જ્યોતિર્લિંગના ટુકડા કરી નાખ્યા. અને 50,000થી વધુ નિશસ્ત્ર ભક્તો, પૂજારીઓ, રક્ષકો બધાની નિર્મમ હત્યા કરી. પણ સૌથી ક્રૂર વાત તો એ છે કે એ લિંગના ટુકડા પોતાની સાથે ગઝની લઈ ગયો. અને ત્યાં શું કર્યું? ત્યાંની જામા મસ્જિદની સીડીઓમાં ચણાવી દીધા, જેથી મુસ્લિમો રોજ એના પર પગ મૂકીને જાય. આ તો અત્યંત ક્રૂરતા છે. આનો હેતુ માત્ર અપમાન કરવાનો હતો. બિલકુલ. આસ્થાના મૂળ પર પ્રહાર કરવાનો. આ અતૂટ આસ્થા અને સંઘર્ષની ગાથા જો દિલને સ્પર્શી રહી હોય તો આ વિશ્લેષણને એક લાઇક આપીને અમારો ઉત્સાહ વધારજો. અને જો તમે પણ ઇતિહાસના આવા ઊંડાવામાં ઉતરવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ સિલસિલો અટક્યો નહીં. 1299માં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુગ ખાને ફરી મંદિર તોડ્યું. ફરીથી? હા. પણ અહીં એક રસપ્રદ વાત છે જેનો ઉલ્લેખ બહુ ઓછો જોવા મળે છે. જાલોરના રાજપૂતોએ ખિલજીની સેના પર હુમલો કર્યો અને લૂંટનો માલ અને શિવલિંગના ટુકડા પણ પાછા મેળવ્યા. વાહ! એટલે પ્રતિકાર દરેક સ્તરે થતો હતો. ચોક્કસ. એ પછી પણ ઝફર ખાન, મહમૂદ બેગડા, પોર્ચુગીઝો હુમલા ચાલતા જ રહ્યા. અને અંતિમ પ્રહાર ઔરંગઝેબે કર્યો. હા, ઔરંગઝેબે તો 2 વાર આદેશ આપ્યા, 1665
અને 1706માં. એનો બીજો આદેશ એકદમ સ્પષ્ટ હતો. શું હતો એ આદેશ? કે મંદિરને એવી રીતે તોડો કે તેનું કોઈ નામ નિશાન જ ન રહે. જેથી પૂજા ફરી ક્યારેય શરૂ ન થઈ શકે. બરાબર. અને તેણે મંદિરની જગ્યાએ મસ્જિદ પણ બનાવી દીધી. અને પછી સદીઓ વીતી ગઈ. ભારત 1947માં આઝાદ થયું, પણ સોમનાથ હજુ ખંડેર હાલતમાં હતો. અહીંથી આખી વાર્તા એક નવો વળાંક લે છે. એક ઐતિહાસિક વળાંક. તારીખ હતી 12 નવેમ્બર 1947. ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથના ખંડેરની મુલાકાત લે છે. ત્યાંની હાલત જોઈને એમનું હૃદય દ્રવી ઉઠે છે અને એ જ ક્ષણે અરબી સમુદ્રનું જળ હાથમાં લઈને એ પ્રતિજ્ઞા લે છે કે આઝાદ ભારતમાં સોમનાથ તેની સંપૂર્ણ ભવ્યતા સાથે ફરીથી ઊભું થશે. હા, અને ગગનભાઈએ જે તારણ આપ્યું છે ને એના પરથી જો વિચારીએ તો સરદાર પટેલનું આ પગલું માત્ર એક મંદિરનું પુનઃનિર્માણ નહોતું. તો શું હતું? એ હજારો વર્ષોની સાંસ્કૃતિક વિરાસતને પુનર્જીવિત કરવાનો એક રાષ્ટ્રીય સંકલ્પ હતો. ઓકે, લેટ્સ અનપેક ધીસ. પણ આ નિર્ણય એટલો સરળ નહોતો, ખરું ને? બિલકુલ નહીં. એ સમયે જબરદસ્ત વિરોધ થયો હતો. કોના દ્વારા? તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા. એ આ નિર્ણયની સખત વિરોધમાં હતા. એમનું શું કહેવું હતું? એમનું માનવું હતું કે ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે અને સરકારી ખર્ચે કોઈ મંદિરનું પુનઃનિર્માણ કરવું એ હિન્દુ રિવાઇવલિઝમ એટલે કે હિન્દુ પુનરુત્થાનવાદ છે. એમણે તો કે.એમ. મુનશી, જે ટ્રસ્ટના મુખ્ય હતા, એમને કહ્યું પણ હતું, આઈ ડોન્ટ લાઇક યોર ટ્રાઇંગ ટુ રિસ્ટોર સોમનાથ. એટલે આઝાદ ભારતના બે મોટા નેતા વચ્ચે એક વૈચારિક સંઘર્ષ હતો. હા, અને આ સંઘર્ષ ત્યારે ચરમસીમાએ પહોંચ્યો જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ અપાયું. ત્યારે શું થયું? નહેરુએ તેમને ત્યાં ન જવા માટે ખૂબ દબાણ કર્યું. એમણે કહ્યું કે દેશના વડાએ આવા ધાર્મિક કાર્યક્રમથી દૂર રહેવું જોઈએ. સ્વતંત્ર ભારતમાં આસ્થા અને રાજનીતિ વચ્ચેનો આ સંઘર્ષ ખરેખર વિચારવા જેવો છે. જો તમે આ વાત સાથે સહમત હો કે આવા ઐતિહાસિક મુદ્દાઓ પર ખુલ્લીને ચર્ચા થવી જોઈએ, તો અમારા આ પ્રયાસને ટેકો આપવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પણ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે નહેરુની વાત ન માની. એ ગયા. હા, એ ગયા. 11 મે 1951ના રોજ તેમણે જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પોતાના ઐતિહાસિક ભાષણમાં કહ્યું, સોમનાથનું મંદિર એ વાતનું પ્રતીક છે કે સર્જનની શક્તિ હંમેશા વિનાશની શક્તિ કરતાં મહાન હોય છે. વાહ, શું જબરદસ્ત વાક્ય છે! આ સમગ્ર ઘટનાક્રમને ગગનભાઈએ જે રીતે દસ્તાવેજો સાથે રજૂ કર્યો છે તે આપણને ઇતિહાસના એક અત્યંત મહત્વપૂર્ણ પાસાને સમજવામાં મદદ કરે છે. સો વોટ ડઝ ધીસ ઓલ મીન? આટલી લાંબી યાત્રા, આટલો સંઘર્ષ, સોમનાથની આ ગાથા આપણને આજે શું શીખવે છે? એ શીખવે છે કે તમે ઇમારતો તોડી શકો છો પણ આસ્થાને નહીં. સોમનાથ માત્ર પથ્થરનું માળખું નથી, એ ભારતની સિવિલાઇઝેશનલ રેઝિલિયન્સનું એટલે કે એક સભ્યતાની જીવંતતાનું પ્રતીક છે. બરાબર. જે આક્રમણખોરો તેને મિટાવવા આવ્યા હતા એ લોકો આજે ઇતિહાસના પાનામાં દફન થઈ ગયા, પણ સોમનાથ આજે પણ ગર્વથી ઊભું છે. બિલકુલ. ખરેખર સોમનાથની આ ગાથા માત્ર ઇતિહાસ નથી, પણ એક પ્રેરણા છે. અને જો આવી વધુ રસપ્રદ અને પ્રેરણાદાયક વાર્તાઓ તમને ગમતી હોય તો તમે જાણો છો શું કરવું છે. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. આજે આપણે એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. જરૂર. આજના સમયમાં સોમનાથ જેવી ઐતિહાસિક વિરાસતોનું જતન કરવું એ માત્ર ભૂતકાળને સાચવવાની વાત છે કે પછી તે ભવિષ્ય માટે રાષ્ટ્રની ઓળખને મજબૂત કરવાનો એક માર્ગ છે? આ પ્રશ્ન હું આપણા શ્રોતાઓ માટે છોડવા માંગુ છું. ખૂબ જ સચોટ પ્રશ્ન. આક્રમણખોરો અને તેમની વિચારધારાઓ સમયના વહેણમાં વિલીન થઈ ગયા, પણ સોમનાથનું શિખર આજે પણ ગર્વથી ઊભું છે. ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.